હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જેટલા પણ અત્યારે સ્ટાન્ડર્ડ 12માં છે એ લોકો માટે આજે હું એવી 6 બ્રાન્ચ કહેવાનો છું કે 6 બ્રાન્ચમાં તમારે એડમિશન લેવું ના જોઈએ, એટલીસ્ટ ગુજરાતની અંદર. અને જો તમારે એ જ ફિલ્ડમાં આગળ વધવું હોય તો બીજી કઈ બ્રાન્ચ લેવી જોઈએ જેના કારણે તમે એ ફિલ્ડમાં આગળ વધી શકો છો. બિકોઝ તમને ખ્યાલ ના હોય તો કહી દઈએ કે આપણા જેટલા પણ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ છે જે જાગૃત આવાજના કોન્ટેક્ટમાં છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સ આ બધી બ્રાન્ચમાં એડમિશન લીધા પછી એ લોકો અમને મેસેજ કરતા હોય છે કે સર અમારાથી મિસ્ટેક થઈ ગઈ, હવે અમારે બ્રાન્ચ ચેન્જ કરવી છે. તો પાછળથી બ્રાન્ચ ચેન્જ થતી નથી. આગળ જતા જોબ લેવામાં કે બીજી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ તમારે માસ્ટર્સ કરવું હોય તો ગેટ એક્ઝામ માટે એ બધા માટે પણ છોકરાઓને ઘણી બધી તકલીફ પડતી હોય છે અને એ લોકો અફસોસ કરતા હોય છે, રાઈટ. તો વન બાય વન હું તમને બધી જ બ્રાન્ચ જે 6 બ્રાન્ચ જેના વિશે હું ડિસ્કસ કરીશ અને તમારી જે આખી એન્જિનિયરિંગ એડમિશન પ્રોસિજર જે છે એમાં ચોઇસ ફિલિંગ બહુ સ્માર્ટલી કરવાની જરૂર છે. અને એ ચોઇસ ફિલિંગ પણ આપણે ઝૂમ ઉપર લાઈવ કરવાના છીએ અને એના માટે તમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો નીચે લિંક આપું છું. એ લિંક ઉપર ક્લિક કરી તમારે મેસેજ કરવાનો છે કે સર મારે 12th પછીના એન્જિનિયરિંગ ગ્રુપમાં જોડાવવું છે, તો અમારી ટીમ તમને એ ગ્રુપમાં જોડી દેશે. તો આ આખી જે તમારી એન્જિનિયરિંગ એડમિશન પ્રોસિજર છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા લાઈફ માટે, તમારા કરિયર માટે. તો એક પણ ભૂલ ના થવી જોઈએ એની અંદર. ઓકે, ફ્રી ઓફ કોસ્ટ છે. જેને વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય એ લોકો જોડાઈ શકે છે. હવે આપણે અહીંયા આગળ ધ્યાનથી સમજીએ બેટા. તો સૌથી પહેલા કહી દઈશ કે મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. હું જેટલા પણ ઇન્ડસ્ટ્રીના લોકોને મળું છું, જેટલા પણ સ્ટુડન્ટ્સને મળું છું એનો આ નિચોડ છે. ઓકે, અને એ નિચોડ જે છે એ 95% સાચો છે ગુજરાત પોઈન્ટ ઓફ વ્યૂથી. બીકોઝ તમે લોકો ગુજરાતની અંદર એડમિશન લેવા જઈ રહ્યા છો તો ગુજરાત પોઈન્ટ ઓફ વ્યૂથી હું કહી રહ્યો છું. તો પહેલી જે બ્રાન્ચ છે બેટા એ બ્રાન્ચમાં તમારે ના જવું જોઈએ એ છે એરોનોટિકલ. એરોનોટિકલ કહી શકો છો તમે, બરોબર. આ એરોનોટિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચ એવી છે કે આપણે એટલીસ્ટ ગુજરાતમાંથી તો સ્ટડી ન જ કરવું જોઈએ. બીકોઝ એરોનોટિકલ બ્રાન્ચની અંદર લેબ ફેસિલિટીઝ જે છે એ એટલી સારી આપણી ગુજરાતની કોલેજોમાં નથી. અને એરોનોટિકલ અમે લોકો ઘણા લોકોને એવા જોયેલા છે કે જ્યારે ડિગ્રી પતે છે એરોનોટિકલની અંદર તો કાં તો એ જોબ વગરના ફરતા હોય છે, કાં તો એ મિકેનિકલની ફિલ્ડમાં જોબ કરતા હોય છે, કાં તો એ બીજી જ કોઈ ફિલ્ડમાં કામ કરતા હોય છે. એરોનોટિકલની અંદર એ લોકો કામ કરતા નથી હોતા. બીકોઝ એવી કંપની પણ હોવી જરૂરી છે ને. બહુ જ લિમિટેડ સ્કોપ, અને એ લિમિટેડ સ્કોપમાં બહુ જ લિમિટેડ કહેવાય ને કે કંપનીઝ જે એરોનોટિકલ જે એન્જિનિયર્સ છે એ લોકોને હાયર કરતી હોય છે. તો તમારે રિયલમાં એરોનોટિકલ એન્જિનિયરિંગ કરવું હોય તો તમારે આઈઆઈએસટી કોલેજ જે છે, આઈઆઈએસટી જે ઈસરોની જ કોલેજ છે એમાં તમે એન્જિનિયરિંગ કરી શકો છો, એરોનોટિકલ એન્જિનિયરિંગ. અને એરોનોટિકલ એન્જિનિયરિંગ કર્યા પછી આઈઆઈએસટી માંથી કરશો તો તમારું ઈસરોની અંદર જ પ્લેસમેન્ટ થઈ જશે. તો આવી સ્ટાન્ડર્ડ કોલેજ કહેવાય. તમે જ્યારે સ્પેસિફિક બહુ જ નેરો, જેનો સ્કોપ બહુ જ લિમિટેડ છે, તમે એવી જ્યારે બ્રાન્ચ સિલેક્ટ કરતા હો ને તો એ વખતે એની જે બેસ્ટ કોલેજ હોય ઇન્ડિયાની એ બેસ્ટ કોલેજમાંથી તમારે લોકોએ એ બ્રાન્ચ કરવી જોઈએ તો તમને એનો ફાયદો મળે. બાકી એરોનોટિકલ એન્જિનિયરિંગ એકોર્ડિંગ ટુ મી ગુજરાતની કોઈ કોલેજોમાંથી તમારે કરવું જોઈએ નહીં. કરવું હોય તો આઈઆઈએસટી ની કોલેજમાંથી કરવું જોઈએ. આઈઆઈએસટી ઈસરોની જ કોલેજ છે. અને આમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે જેડબલઈ એડવાન્સ થ્રુ એડમિશન લેવું પડે. ઓકે, પહેલા જેડબલઈ મેન્સ ક્લિયર કરવી પડે અને જેડબલઈ મેન્સ ક્લિયર કર્યા પછી જેડબલઈ એડવાન્સ આપી તમારે લોકોએ ઈસરોની અંદર એરોનોટિકલમાં એટલે ઈસરો એટલે કે આઈઆઈએસટી ની અંદર તમે લોકો એરોનોટિકલ એન્જિનિયરિંગ કરી શકો છો. ઓકે, ખાસ ધ્યાન રાખજો. જો બાકી તમને આઈઆઈએસટી માં નથી મળતું, તમારે લોકો જેડબલઈ એડવાન્સ નથી આપેલી, તો સેકન્ડ ઓપ્શન શું રહે છે? સેકન્ડ ઓપ્શન તમારો એ રહે છે કે એરોનોટિકલ કરવાની જગ્યાએ તમારે લોકોએ મિકેનિકલ એન્જિનિયરિંગ કરવું જોઈએ. અને મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યા પછી તમારે માસ્ટર્સ કે આગળ તમારે જે પીજી જે તમારે કરવું છે, જે ભણવું છે એ તમે કોઈ સારી કોલેજમાંથી તમે એરોનોટિકલની અંદર તમે લોકો કરી શકો છો. એવું નથી કે ઈસરોની અંદર ખાલી એરોનોટિકલ એન્જિનિયર જ જે છે એ જોબ લઈ શકે છે. ઇવન મિકેનિકલ એન્જિનિયર પણ છે એ ઈસરોની અંદર જોબ લઈ શકે છે. તો આપણી પાસે ઓપ્શન ઓપન રહેશે. આપણે હંમેશા ઓપ્શન ઓપન રાખવાના છે. તો અહીંયા આગળ એરોનોટિકલની જગ્યાએ તમારે મિકેનિકલ બ્રાન્ચ ચૂઝ કરવી જોઈએ, જેના કારણે તમારા કરિયર સ્કોપમાં કોઈ જગ્યાએ ફૂલ સ્ટોપ ના લાગે, તમે કોઈ જગ્યાએ ફ્રસ્ટ્રેશનમાં ના આવો અને તમારું કરિયર સ્મૂથલી ચાલતું રહે. મિકેનિકલમાં પણ કરિયર સારું બની શકે છે જો તમે સારી રીતે મહેનત કરો તો. માર્કેટમાં કોઈ કહેતું હોય કે મિકેનિકલ ના લેવાય, બિલકુલ લેવાય, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. હું પોતે મિકેનિકલ એન્જિનિયર છું, મારા કોન્ટેક્ટમાં ઘણા બધા મિકેનિકલ એન્જિનિયર છે. અને મિકેનિકલ એન્જિનિયરની અંદર
ઘણી એવી વસ્તુ આવી ગઈ છે, ઘણી એવી ટેકનોલોજી આવી ગઈ છે, ઘણા એવા સોફ્ટવેર આવી ગયા છે કે તમે શીખો તો એમાં પણ તમારા સેલરી જે છે એ સારી બની શકે છે, રાઈટ? તો આ એક એરોનોટિકલ બ્રાન્ચ છે જે તમારા લોકોએ ના લેવી જોઈએ ગુજરાતની અંદર. એના પછી હું વાત કરીશ સેકન્ડ બ્રાન્ચ જે છે એ છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ. ઓટોમોબાઈલ, આ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ જે છે ઘણા બધા સ્ટુડન્ટ, હમણાં પણ મને એક સ્ટુડન્ટ મળવા આવ્યા હતા પેરેન્ટ સાથે, ત્યારે એણે મને કીધું કે સર મને કારનો શોખ છે, એના કારણે મારે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર જવું છે. જો બેટા કારનો શોખ હોવો અને એના માટે થઈને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં જવું, એ બંનેમાં હાથી ઘોડાનો આસમાન જમીનનો ફરક છે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર તમે જોશો તો આપણા કોલેજની જે બેસ્ટ કોલેજ કહેવાય જેમાં તમે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરી શકો, તો એ બેસ્ટ કોલેજ છે LD એન્જિનિયરિંગ કોલેજ, અને ત્યાં આગળ પણ ઓટોમોબાઈલની અંદર અત્યારે પ્લેસમેન્ટ લિમિટેડ છે, બરોબર છે? તો ઓટોમોબાઈલની અંદર સબ્જેક્ટ તમારે ખાસ જોવા પડે, તમારું ફિઝિક્સ, કેમેસ્ટ્રી જે છે, તમારું મેથ્સ, ત્રણ પાવરફુલ હોય તો તમે લોકો ઓટોમોબાઈલ કરી શકો છો. બટ અગેન આપણા ગુજરાતની અંદર એવી બેસ્ટ કોલેજ જોવા જઈએ તો એમાં LD છે, અને LD ની અંદર પણ પ્લેસમેન્ટ બહુ ઓછું છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર. તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ પણ તમારે ન કરવું જોઈએ. જો તમારે ઓટોમોબાઈલમાં જવું હોય તો એની પણ પેરેન્ટ બ્રાન્ચ કહેવાય. મિકેનિકલ કોની બ્રાન્ચ કહેવાય? મિકેનિકલ જે છે એરોની પેરેન્ટ બ્રાન્ચ કહેવાય. તો એવી રીતે ઓટોમોબાઈલની જગ્યાએ તમારે શું સિલેક્ટ કરવું જોઈએ? અગેન ઓટોમોબાઈલની જગ્યાએ તમારે મિકેનિકલ સિલેક્ટ કરવું જોઈએ, અને પછી તમે આગળ, તમને ઈચ્છા થાય કે ચલો હવે મારે મિકેનિકલ હું લઉં છું, અને મિકેનિકલ લીધા પછી તમારે લોકોને આગળ ઓટોમોબાઈલમાં વધવું છે તો આગળ માસ્ટર્સ એમાં કરો, આગળ ફોરેન જાઓ, ફોરેન જઈને માસ્ટર્સ એની અંદર કરો, એ ગમે તે તમે ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. બટ સ્ટાર્ટિંગમાં તમે ઓટોમોબાઈલ લેશો અને પછી જો તમને ઓટોમોબાઈલમાં મજા નહીં આવે તો તમે લોકો બ્રાન્ચ ચેન્જ નહીં કરી શકો. બટ એની જગ્યાએ તમે લોકો મિકેનિકલ લીધેલું હશે તો તમે લોકોને ખબર પડશે કે ઓટોમોબાઈલમાં જવું કે નહીં, ના જવું તો બીજી કોઈ બ્રાન્ચમાં જઈ શકો છો. તો તમારી પાસે હંમેશા એક ઓપ્શન ઓપન રહે. તો પેરેન્ટ બ્રાન્ચ હંમેશા સિલેક્ટ કરવી જોઈએ. તો પેરેન્ટ બ્રાન્ચમાં આપણે મિકેનિકલ સિલેક્ટ કરવી જોઈએ ઓટોમોબાઈલની જગ્યાએ, રાઈટ? તો આ સેકન્ડ બ્રાન્ચ છે જે તમારે લોકોએ ન લેવી જોઈએ. થર્ડ બ્રાન્ચ જે હું કહેવા જઈ રહ્યો છું, આ બધી જે છે અગેન તમારે તો પણ હજુ ઓટોમોબાઈલમાં જવું છે તો પુણે એન્જિનિયરિંગ કોલેજ જે છે, પુણે એન્જિનિયરિંગ કોલેજ ઓટોમોબાઈલ માટે બેસ્ટ કોલેજ છે. તો પુણે એન્જિનિયરિંગ કોલેજ જે છે એમાં તમે ઓટોમોબાઈલ કરી શકો છો, રાઈટ? અગેન પણ લિમિટેડ સ્કોપ છે, તો એના કરતા મિકેનિકલ આપણા ગુજરાતમાંથી કરો, સારી કોલેજમાંથી મિકેનિકલ કરો તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. મિકેનિકલ વાળા પણ ફોર્ડની અંદર, ટાટાની અંદર, બધી જે પણ ઓટોમોબાઈલ કંપનીઝ છે, બધી ઓટોમોબાઈલ કંપનીઝની અંદર મિકેનિકલ લોકો પણ જોબ કરતા જ હોય છે. તો તમારે લોકો ઓટોમોબાઈલની જગ્યાએ મિકેનિકલ ચૂઝ કરવું જોઈએ, રાઈટ? લગભગ તમે ઓટોમોબાઈલ સિલેક્ટ કરો છો તો ઓટોમોબાઈલની અંદર પણ મિકેનિકલનો અને બંનેનો સિલેબસ લગભગ 70% જેટલું સેમ જ આવવાનો છે. તો ખાલી ખોટું ઓટોમોબાઈલ કેમ સિલેક્ટ કરવું? મિકેનિકલ સિલેક્ટ કરવું વધારે સારું છે, રાઈટ? એના પછી જે થર્ડ બ્રાન્ચ જે છે એ મેકાટ્રોનિક્સ છે. જો આ બ્રાન્ચ જે છે મેકાટ્રોનિક્સ, આ ચોથી બ્રાન્ચ. અગેન કહું છું, બ્રાન્ચ ખોટી નથી, આમાંથી કોઈ બ્રાન્ચ ખોટી નથી. હું બ્રાન્ચને બ્લેમ નથી કરી રહ્યો. ગુજરાતની અંદર આ બ્રાન્ચની અંદર તમારે ન કરવું જોઈએ, હું એવું કહેવા જઈ રહ્યો છું. એટલે કોઈ આને ખોટી રીતે ન લેતા કે સર આ કોઈ બધી બ્રાન્ચમાં સ્કોપ સારો હોય છે, તમારામાં સ્કિલ હોવી જોઈએ, બધી વાત તમારી સાચી. બટ જ્યારે આપણે સ્પેસિફિક બ્રાન્ચ સિલેક્ટ કરતા હોઈએ ત્યારે બેસ્ટ કોલેજ હોવી જરૂરી છે. જનરલ બ્રાન્ચ સિલેક્ટ કરતા હોય તો એમાં કોલેજ થોડીક ઓછી હોય, કોલેજ થોડી વીક હોય તો ચાલી જાય. પણ જ્યારે સ્પેસિફિક બ્રાન્ચ હોય ને કે જેનો સ્કોપ લિમિટેડ છે તો એવી જગ્યાએ તમારે હંમેશા બેસ્ટ કોલેજ સિલેક્ટ કરવી જોઈએ. તો મેકાટ્રોનિક્સ જે છે એ પણ એક એવી બ્રાન્ચ છે જે તમારે લોકોએ ગુજરાતની અંદર એટલીસ્ટ તમે જોશો તો તમારે આ બ્રાન્ચ ના સિલેક્ટ કરવી જોઈએ. તમે એકવાર ચેક કરજો, હું જે પણ આ બધી બ્રાન્ચ કહી રહ્યો છું એ આપણી જે ઇન્ડિયાની બેસ્ટ કોલેજ જે કહેવાય, ધારો કે NIT છે, IIT છે, કે તમે જોશો IIIT છે, તો આમાંથી હું જે પણ બ્રાન્ચ કહી રહ્યો છું તો આમાંથી કેટલી NITs, કેટલી IITs, કેટલી IIITs જે છે આ બધી બ્રાન્ચ ઓફર કરી રહી છે. તમે એકવાર ખાસ ચેક કરજો કે હું જે બ્રાન્ચ કર્યો છું આ બધી કોલેજો કેમ ઓફર નથી કરતી, એ તો કેમ બહુ જ ઓછી કોલેજો છે જે આ બધી બ્રાન્ચ ઓફર કરે છે. કંઈક પાછળ રીઝન, બીકોઝ લિમિટેડ સ્કોપ. અને જો ધારો કે એરોનોટિકલ છે તો એરોનોટિકલમાં કોઈ પણ કંપની હોય તો પહેલા તો IIST માં જ જવાની છે ને, અને ત્યાંથી બહુ લિમિટેડ સ્કોપ હોય તો ત્યાંથી એ લોકોને એન્જિનિયર મળી જ જવાના છે. તો અહીંયા આગળ આપણે ગુજરાતની કોઈ બીજી કોલેજમાં જે એરોનોટિકલ ચાલતું હોય ત્યાં આગળ કેમ આપણી કંપની આવે, કેમ કોઈ કંપની આપણા પ્લેસમેન્ટ માટે આવશે, રાઈટ? તો આ તમારે લોકો ધ્યાનમાં રાખવાનું છે. મેકાટ્રોનિક્સ તમારે ન કરવું જોઈએ. મેકાટ્રોનિક્સની તમારા ફિલ્ડમાં આગળ વધવું હોય તો અગેન એની પેરેન્ટ બ્રાન્ચ જે કહેવાય, પેરેન્ટ બ્રાન્ચ અગેન મિકેનિકલ છે, તો મિકેનિકલ કરી શકો છો તમે. તમારે મેકાટ્રોનિક્સમાં આગળ વધવું હોય તો હું રિપીટ કરું છું, કાં તો મિકેનિકલ ના કરવું હોય તો તમે લોકો EC પણ કરી શકો છો, અને પછી મેકાટ્રોનિક્સની બ્રાન્ચમાં તમે લોકો આગળ એક્સેલ કરી શકો છો. અને તમે જ્યારે આ સ્પેસિફિક બ્રાન્ચ સિલેક્ટ કરો છો ત્યારે તમારે કદાચ ભવિષ્યમાં જ્યારે ગેટ એક્ઝામ આપવી હોય તો ગેટ એક્ઝામ આપવામાં પણ થોડીક તમને લોકોને તકલીફ પડી શકે છે, બરોબર? તમારે PSU એક્ઝામ આપવી હોય, PSU IES જે કહેવાય,
ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીસ, એમાં તમારે આગળ વધવું હોય તો પણ તમને મિકેનિકલ બહુ વધારે બેનિફિટ આપી શકે છે. તો એના માટે થઈને તમારા લોકોએ આ જે મેં 3 બ્રાન્ચ કીધી એ 3 બ્રાન્ચમાં તમે એડમિશન ગુજરાતની અંદર ના લો તો વધારે સારું છે. એના પછી ચોથી હું જે બ્રાન્ચ કહી રહ્યો છું એ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ છે. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ. હવે આ જે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ જે છે, અગેન રિપીટ કરું છું, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં અગેન ગુજરાતમાં જો બેસ્ટ કોલેજ કોઈ કહી શકાય તો ગુજરાતની બેસ્ટ કોલેજ LD છે. ત્યાં આગળ પ્લેસમેન્ટ છે, એવરેજ પ્લેસમેન્ટ છે, એટલું વધારે પ્લેસમેન્ટ નથી, એવરેજ પ્લેસમેન્ટ આપણે ગણીને ચાલી શકીએ. બટ એન્વાયરમેન્ટલની અંદર તમે સિલેક્ટ કરો છો તો અગેન આની પેરેન્ટ બ્રાન્ચ કઈ કહેવાય? ધારો કે મેં કીધું કે એરોનોટિકલની પેરેન્ટ બ્રાન્ચ મિકેનિકલ કહી શકીએ, આપણે ઓટોમોબાઈલની પેરેન્ટ બ્રાન્ચ મિકેનિકલ કહી શકીએ, મેકાટ્રોનિક્સની પેરેન્ટ બ્રાન્ચ આપણે મિકેનિકલ કહી શકીએ. તો એવી રીતે એન્વાયરમેન્ટલ જે એન્જિનિયરિંગ છે એની જે પેરેન્ટ બ્રાન્ચ કહેવાય, એની પેરેન્ટ બ્રાન્ચ કહેવાય સિવિલ એન્જિનિયરિંગ. રાઈટ? તો મારા મુજબ તમે લોકો સિવિલ એન્જિનિયરિંગ કરો ને તો એનાથી ફાયદો શું થશે બેટા? એનાથી ફાયદો એ થાય છે કે તમારા સ્કોપ વધી જાય છે, તમારા કરિયરમાં ઓપ્શન ચૂઝ કરવાના વધી જાય છે, અને તમારે ગવર્મેન્ટ જોબ લેવી હોય તો ગવર્મેન્ટ જોબમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કરતા સિવિલ એન્જિનિયરિંગના ગવર્મેન્ટ જોબના સ્કોપ વધારે છે. ગવર્મેન્ટ જોબમાં વધારે વેકેન્સી સિવિલ એન્જિનિયરિંગની આવે છે. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગને લગતી કોઈ ગવર્મેન્ટ ઓપનિંગ આવે તો એની અંદર પણ સિવિલ એન્જિનિયર લોકો એલિજિબલ હોતા હોય છે. રાઈટ? તો એન્વાયરમેન્ટલ કરવું એના કરતા તમે સિવિલ કરો તો સિવિલના કારણે શું થશે? તમે એન્વાયરમેન્ટલની ફિલ્ડમાં પણ આગળ વધી શકો છો, તમે સ્ટ્રક્ચરની ફિલ્ડમાં પણ આગળ વધી શકો છો. રાઈટ? તમે લોકો કહેવાય અર્બન પ્લાનિંગ, અર્બન પ્લાનિંગ કરીને ટોપિક આવે છે, એમાં પણ તમે લોકો આગળ વધી શકો છો. તો સિવિલ કરેલું હોય તો તમે લોકો પાસે ઘણા બધા ઓપ્શન ઓપન રહે, જેના કારણે તમે લોકો તમારા કરિયરમાં કોઈ જગ્યાએ અટકો નહીં. રાઈટ? તો આ એક બ્રાન્ચ છે ચોથી, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ. કરવી જ હોય કે ના મારે એન્વાયરમેન્ટલ જ કરવું છે તો LD કોલેજ સિલેક્ટ કરજો. LD કોલેજ સિવાય બીજી કોઈ કોલેજમાંથી એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કરતા નહીં. તો આ ચોથા નંબરની બ્રાન્ચ જેવું તમને કહી રહ્યો છું. 5મા નંબરની જે બ્રાન્ચ છે બેટા, એ 5મા નંબરની બ્રાન્ચ છે ફાયર એન્ડ સેફટી એન્જિનિયરિંગ. ફાયર એન્ડ સેફટી, આ તો આપણા ગુજરાતમાંથી કરતા જ નહીં. ફાયર એન્ડ સેફટી એન્જિનિયરિંગ જે છે એ આપણા ગુજરાતમાંથી તો બિલકુલ કરતા નહીં. કોઈ પણ લગભગ ગવર્મેન્ટ કોલેજ, તમે આઈ થિંક સો કોઈ પણ ગવર્મેન્ટ કોલેજ ફાયર એન્ડ સેફટી એન્જિનિયરિંગ જે છે એ પ્રોવાઈડ કરતા જ નથી. બરોબર? અમુક સેલ્ફ ફાઇનાન્સ કોલેજો કરતી હોય તો મને ખબર નથી. બટ આ કરવું એના કરતા અગેન યા તો મિકેનિકલ એન્જિનિયરિંગ કરો યા તો સિવિલ એન્જિનિયરિંગ કરો. ફાયર એન્ડ સેફટી એન્જિનિયરિંગ તમારે કરવાની જરૂર નથી. અગેન વેરી લિમિટેડ સ્કોપ, અને એની અંદર પણ પ્લેસમેન્ટ બહુ જ ઓછા, અને ઘણા બધા લોકો એની અંદર વિધાઉટ જોબ ફરતા હોય છે. રાઈટ? તો ફાયર એન્ડ સેફટી એન્જિનિયરિંગ છે અગેન આ 5મા નંબરની બ્રાન્ચ, જે તમારા લોકોએ સિલેક્ટ ન કરવી જોઈએ જ્યારે તમે લોકો ચોઇસ ફિલિંગ કરતા હોય ત્યારે. રાઈટ? એના પછી જે 6થા નંબરની બ્રાન્ચ જે હું કહીશ છે ફૂડ ટેકનોલોજી. હવે આ જે ફૂડ ટેકનોલોજી છે એમાં તમે જોશો તો ફૂડ ટેકનોલોજીમાં તમારે 2 ટાઈપનો સ્કોપ રહી શકે, પણ લિમિટેડ સ્કોપ છે. એક તો ફૂડ ટેકનોલોજી તમે કરેલું હોય, તમે ફૂડ ઇન્સ્પેક્ટર બની શકો, હોય તો ફાર્મસી થ્રુ પણ તમે લોકો બની શકો છો. ફૂડ ટેકનોલોજી તમે ગવર્મેન્ટ જોબમાં, અને બીજું રિસર્ચ ઓરિએન્ટેડ, તમારે રિસર્ચમાં બહુ આગળ વધવું હોય, ફૂડ ટેકનોલોજીમાં રિસર્ચમાં તમારે આગળ વધવું હોય તો તમે લોકો એમાં ફૂડ ટેકનોલોજીમાં માસ્ટર્સ કરો, પછી PhD કરો, તો એ લેવલ સુધી તમે આગળ વધવું હોય તો તમે લોકો ફૂડ ટેકનોલોજીમાં આગળ વધજો. અધરવાઇઝ ખાલી ફૂડ ટેકનોલોજી ખાલી 4 વર્ષનો બેચલર ડિગ્રી કરી અને તમે જોબ શોધવા જશો તો જોબ મળવાના ચાન્સીસ બહુ ઓછા છે. આ તમે ગણીને ચાલજો. તો ફૂડ ટેકનોલોજી કોઈ દિવસ કરવી જોઈએ નહીં. એના કરતા ફાર્મસી કરો વધારે સારું રહેશે. રાઈટ? યા તો પછી તમે લોકો બીજું કોઈ એન્જિનિયરિંગ સિલેક્ટ કરી શકો છો. તો આ 6 બ્રાન્ચ મેં તમને કીધી કે 6 બ્રાન્ચની અંદર તમારે લોકોએ એડમિશન ગુજરાતની અંદર લેવું ન જોઈએ. અગેન રિપીટ કરું છું, ધીસ ઇઝ માય પોઈન્ટ ઓફ વ્યૂ. આ મારા દ્રષ્ટિકોણ છે. હું જેટલા બધા ઇન્ડસ્ટ્રીઝમાં બધા લોકોને મળું છું, જેટલા સ્ટુડન્ટ્સને મળું છું, જેટલા એમની જોડે હું ડિસ્કશન કરું છું, એના બેઝ ઉપર તમને આ વસ્તુ કહી રહ્યો છું. રાઈટ? તો આ 6 બ્રાન્ચ યસ સિલેક્ટ ન કરતા, બાકી તમારું કરિયર છે, તમારે આગળ વધવાનું છે. છતાં પણ તમને લાગતું કે ના સર મને તો આ જ બ્રાન્ચ ગમે છે ને હું આમાં જબરજસ્ત મહેનત કરીશ ને આગળ વધીશ, તો બિલકુલ તમે લોકો આ બ્રાન્ચ સિલેક્ટ કરજો. તમારી ચોઈસ છે. ધીસ ઇઝ માય પોઈન્ટ ઓફ વ્યૂ. થેન્ક યુ સો મચ. બાય.